જાફરાબાદ દરિયા કિનારે આવેલું શહેર છે. જાફરાબાદમાં મોટાભાગના લોકો માછીમારીના ધંધા સાથે સંકળાયેલા છે. માછીમારી કરતા સાગર ખેડૂઓ માટે જાફરાબાદ મરીન પોલીસ દ્વારા ફિશરમેન અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જાફરાબાદ એએસપી વલય વૈદ્ય, પ્રાંત અધિકારી તથા કોસ્ટગાર્ડના સીબી યાદવ, ફિશરીઝ ઓફિસના વિપુલભાઈ માકરિયા અને ડીએસ ઈશરાણી, પીએસઆઈ ગોહિલ વગેરે અધિકારીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં માછીમારોને સમજાવવામાં આવ્યા હતા કે આપણા દેશમાં હદમાં જ ફિશિંગ કરવી તેમજ ટોકન વગર માછીમારી કરવા જવું નહીં. એન્ટી ઇન્ડિયા એક્ટિવિટી કરનાર કોઈ વ્યક્તિ કે અજાણી બોટ કે કોઈપણ જાતની બિનવારસી વસ્તુ મળી આવે તો કોસ્ટગાર્ડ કે મરીન પોલીસનો સંપર્ક કરવા તેમજ બોટોનું રજિસ્ટ્રેશન અવશ્ય કરાવવા માટે નિવેદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જુદા જુદા સમાજના બોટ એસોસિએશનના પ્રમુખો સહિત બહોળી સંખ્યામાં માછીમારો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં એએસપીએ તમામે તમામ માછીમારોના આગેવાનોને ખાસ જણાવ્યું હતું કે બિનવારસી વસ્તુઓ મળી આવે તો કોસ્ટગાર્ડ કે મરીન પોલીસનો સંપર્ક કરી અને બોટોનું ખાસ રજિસ્ટ્રેશન કરાવવું તે જરૂરી છે. બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.